તો જેમ જેમ સમય વીતી રહ્યો છે આ આખા મિડલ ઈસ્ટના યુદ્ધમાં તેમ તેમ અલગ અલગ સમીકરણો પણ આવી રહ્યા છે। આ તમામની વચ્ચે સૌથી મોટા સમાચાર, સૌથી મોટી અપડેટ એ છે કે મહિનો ઉપર વીતી ગયો છે પણ ઈરાન ઝૂકવા તૈયાર નથી। અને જુઓ, ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર ઇઝરાયેલે કર્યો છે હુમલો। ઇઝરાયેલનો પણ વળતો પ્રહાર, વળતો જવાબ ઈરાનને, અને ઈરાનની સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ફરીથી મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે। વધુ એક નુકસાન ઈરાનને, અને ઇઝરાયેલે 18 માર્ચે આ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો હતો, જે ખનીજ અને ખનીજને નુકસાન કરવા માટે થઈને અમેરિકા, ઇઝરાયલ એ જ રણનીતિ સાથે આગળ વધે છે। ટ્રમ્પની ડેડલાઇન સમાપ્ત થાય તે પહેલાં જ હુમલો કરવામાં આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ આજે શું કહેવાના છે તેની પર નજર રહેશે, અને આ પહેલાં પણ તેમણે અનેક વખત તેમની જે ડેડલાઇન છે તે ફેરવી છે। તો